કોણ ગોપાલની વાત કરે? ગોપાલ સોશિયલ મીડિયામાં ઠેકડા નાખે છે. ઘણા બધા લોકો એવો આક્ષેપ કરે છે કે અમે જ્યારે એમને ઓફિસમાં રજૂઆત કરવા જઈએ છીએ તો અમને જવાબ નથી મળતો, અમને બારોબારથી ના પાડી દે છે. એ વાતમાં કેટલું તથ્ય તમને લાગે છે? અરે કાકા, એને કર્યું છે એટલે તું આપચે કરશો. તે શું કર્યું છે એ બતાવી ને હાલ. તું છો મોટી ભામ રેવા દેને ભાઈ, હાલી નીકળો છે. એક સરપંચ અમારી સાથે છે અને ગ્રામ્ય સ્થિતિ મુદ્દે સાચી વાત કહી શકે એમની સાથે વાત કરવી છે. આપ ક્યાં ગામના સરપંચ છો? પસવાડાના. શું સ્થિતિ છે અત્યારે? સારામાં સારી છે. અમારો વિસ્તાર તો શ્યોર બીજેપી જ છે. શું કહો છો? શ્યોર બીજેપી. શ્યોર બીજેપી. પસવાડા, સામતપરા, માલીડા, પાટલા, હળમતિયા, મેંદપરા, કારેસિયા, ભાટગામ, સુખપુર, માંડવા, બધાય શ્યોર. આ બધા ગોપાલની વાત કરે છે, એમાં શું કેટલું તથ્ય છે? કોણ ગોપાલની વાત કરે? ગોપાલ સોશિયલ મીડિયામાં ઠેકડા નાખે છે. આમ ગમે અહીંયા ટ્રેક્ટર ઉપર બેહીન ને ગાડામાં બેહીન ને વાં બેહીન રોડ ઉપર ને બાવર ઉપર ને બેહીન એટલે ભાઈ નવા કપડા પહેરે કોઈ ઉમેર માણા બની જવાનો છે? એની માટે કર્મ કરવું પડે. ગોપાલભાઈ નવો જેલમો છે, એને હું કર્મ કર્યું તેની વિરુદ્ધમાં કોઈ બોલે, અને કર્યું છે તેની વિરુદ્ધમાં બોલે છે વાં ખોટું કર્યું, વાં ખોટું કર્યું. એટલે ભાઈ કર્યું છે એટલે તું આપશે કરશો. તારી ઉપર આપશે કોણ કરે? તું આવ્યો છો અહીંયા, તે કઈ કર્યું? એ ખરી ભાગીને બે કટકા કર્યા છે, તેની વિરુદ્ધમાં કોણ બોલવાનું છે? કોઈ ન બોલે ને. તે કર્યું જ નથી કઈ અને કરવાનું નથી. કિરીટ પટેલ જીતી જશે એવું લાગે છે? 100% કિરીટ પટેલ કર્મભૂમિ છે સાહેબ. અહીં 12 વર્ષથી કામ કરે છે. નાના મોટા પ્રસંગમાં હાજરી આપે છે. હજારો ખેડૂતોના કામ કર્યા છે. આ તો પછી હરાર કોઈની પેટની હોય, ખોટું કાર્ય લઈને ગયો હોય, કામ ન થયું હોય તો એ તો વિરોધ કરવાનો જ છે કિરીટ પટેલનો. મને એક વાત એ સમજવી છે, ઘણા બધા લોકો એવો આક્ષેપ કરે છે કે અમે જ્યારે એમને ઓફિસમાં રજૂઆત કરવા જઈએ છીએ તો અમને જવાબ નથી મળતો, અમને બારોબારથી ના પાડી દે છે. એ વાતમાં કેટલું તથ્ય તમને લાગે છે? સાહેબ, અવડી મોટી જનતા છે, 2,65,000 મતદારો ભેસાણ વિસાવદરના છે, તો બધાને અપેક્ષા પૂરી થઈ જવાની છે એક વ્યક્તિથી? છતાં એ નથી સાંસદ, નથી ધારાસભ્ય, નથી જિલ્લા પંચાયતનો પ્રમુખ, નથી તાલુકા પંચાયતનો પ્રમુખ, કોઈ હોદ્દા ઉપર નથી. માત્ર ને માત્ર જિલ્લા સંગઠનનો હોદ્દેદાર છે. છતાંય લોકોના આટલા કામમાં ખરો ઉતરે છે તો 2-5 લોકોના કામ ના થયા હોય તો આવા લોકો બરાડા નાખે છે. ક્યાં ના પાડીએ? હોઈ શકે છે, બધાની અપેક્ષા તો પૂરી ન કરી શકે એક વ્યક્તિ, પણ આવા ખોટા લોકો બરાડા આપે ને એ બધું સોશિયલ મીડિયાની વાત છે. ભાઈ, સોશિયલ મીડિયામાં બરાડા નાખે કાંઈ ના થાય. સ્થાનિક લોકોના કામ કરો. અત્યારે ખોટા લોકોને ભ્રમણામાં ફેલાવે છે, આ કરી દેશ ને તે કરી દે ઓલું. અરે કાકા, એને કર્યું છે એટલે તું આપચે કરશો. તે શું કર્યું છે એ બતાવી ને હાલ. ભેસાણ વિસાવદર માટે તે શું કર્યું છે? લોકોને ગુમરાહ કર્યા છે, બીજું કઈ નથી કર્યું અને કરવાનો પણ નથી. એવું કહે છે કે હું ચૂંટાઈ જઈશ તો અહીંયા જ રહેવા માટે આવી જઈશ ને અહીંની જનતાના બધા જ મુદ્દાઓ ઉઠાવીશ. દર્શક મિત્રો, આ વિડીયોમાં આગળ વધતા પહેલા એક વિનંતી છે કે જો આપ સ્વતંત્ર પત્રકારત્વને સપોર્ટ કરતા હો તો જે લોકો અમારી યુટ્યુબ ચેનલ પર આ વિડીયો જોઈ રહ્યા છે અને હજુ સુધી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દેજો અને ફેસબુક પેજ સાથે પણ જોડાઈ જશો. હવે જ્યાં રહેતો તો ત્યાંની જનતા એને સ્વીકારો નથી સાહેબ. 75,000 મતની લીડેથી હાર્યો સુરતમાં. એની કર્મભૂમિ છે, જ્યાં પેદા થયો, અહીંયા મોટો થયો, અહીંયા બધું એનું કર્મ કર્યું છે. હવે ત્યાં લોકો એને પ્રાધાન્ય નથી આપ્યું, ત્યાંના લોકો તિરસ્કાર આપ્યો છે, તો અહીંયા શું કરી દેવાનું છે? ત્યાં કર્યું હોત તો ત્યાંનો છૂટાઈ જતી. અને ત્યારે તો આપનો આખો માહોલ હતો આખા ગુજરાતમાં, આપ આવશે, આપ આવશે, આપ. ગોપાલભાઈ તો મોટે ઉપાડે હતા. તો 75,000 મતની લીડે હાર્યો છે ત્યાં સુરતમાં સાહેબ. હુલાવ લોકો મતની આપ્યા હોય એને એનો જવાબ તમને આપવાનો. ત્યારે તો એવું કહે છે કે અમારા પ્રત્યે માહોલ નહોતો ને અત્યારે અમે અહીંયા જે મહેનત કરી છે એનો માહોલ છે. તમે પત્રકારી કરો છો, કેટલા વર્ષથી કરો છો? કેટલા વર્ષ થયા તમારે? તો ગઈ ચૂંટણીમાં તમે સુરતમાં જ ગયો હતો તો ત્યારે આપનો માહોલ નતો? તમે એવું કે છે? એવું કે છે? શું કહો છો પત્રકાર તરીકે? આપનો માહોલ હતો કે નહીં ગુજરાતમાં? હતો. હે હતો. ઈ સાચો કે તમે સાચા? હું સાચો? આપનો માહોલ હતો જ આખા ગુજરાતમાં અને પબ્લિક બોલતી હતી કે આપ આવશે, આપ આવશે, છતાં 2 સીટ આવી હતી. તો ઈ એમ કેમ કે છે કે આપનો માહોલ નતો? હતો. એટલે ભાઈ, તારો માહોલ નતો. તું જો મોટી ભામ રેવા દેને ભાઈ, હાલી નીકળો છે. કિરીટભાઈના જે અમુક કથિત રીતે એવું કહેવામાં આવી રહ્યું છે કે સહકારી બેંકમાં ઘણા એમના કૌભાંડો છે, તો એ મુદ્દે શું કેવું છે? ઘણા લોકો એમાં મતમતાંતર છે. એક વર્ગ એવો છે જે એવું કહી રહ્યા છે કે એમના સમયગાળામાં નથી થયો, પરંતુ એમની નીચે જે લોકો કામ કરે છે એમના થયો છે. અમુક લોકો એવું કરે છે કે
એ ઉમેદવાર છે એટલે આ વાત સામે આવી છે. તો સાચી વાત શું એમ ખેડૂતો આજે આક્ષેપ કરે છે, જે વાત કરે છે, આપણે આક્ષેપ નહીં, સાચું શું એ સમજવું છે. સત્ય સત્ય. આપ જુનાગઢ સોશિયલ મીડિયામાંથી છો કે બીજે બહારથી આવો છો? રાજકોટથી. રાજકોટથી. ઓલરેડી તમે ન્યૂઝ લ્યો છો ગમે ત્યારે તો વાંચતા તો હશો ને, ખરેખર ગુજરાતમાં કાંઈ ઘટના ક્યારે બની શું છે તમને ખરેખર ખ્યાલ તો હોય કે ના હોય? બરોબર છે. કિરીટભાઈ પટેલ માનો કે સહકારી ક્ષેત્ર છે ને એ આઝાદી પછી કોંગ્રેસ પાસે હતું. સહકારી ક્ષેત્ર, માર્કેટિંગ યાર્ડ, આવા બધા ક્ષેત્રો છે ને, સંઘ, એ બધું કોંગ્રેસ પાસે હતું, બીજેપી પાસે નતું. બીજેપી પાસે ઓલરેડી તાલુકામાં સત્તા હતી, જિલ્લામાં. કિરીટભાઈ પટેલ ઓલરેડી સહકારી ક્ષેત્રમાં આવ્યા ને એને 2.5 વર્ષ ત્યાં, 2 થી 2.5 વર્ષ. એ પહેલા તો કોંગ્રેસ શાસિત હતું. અને આમાં કૌભાંડ તો બધા જે કૌભાંડીઓ છે એની મોઢે જ બોલે છે કે મારા બાપો 30 વર્ષ પહેલા મરી ગયો અને એની ઉપર 8 લાખ લેણું નીકળ્યું. આવું ઘણા વાંદરાવણના ભાઈઓ કહે છે, હું સાંભળું છું ભાઈ ગોપાલભાઈની હાજરી, મારા બાપો 30 વર્ષ પહેલા મરી ગયો એની ઉપર 8 લાખ લેણું નીકળ્યું. ભાઈ 30 વર્ષ પહેલા કિરીટભાઈ પટેલ હતો સંઘમાં ત્યાં? નહીં. કિરીટભાઈ પટેલ 2 વર્ષ પહેલા આવ્યો ને એટલે એ કોંગ્રેસના શાસક લોકો હતા ને એ લોકોએ 10 વર્ષતા એ કોઈ સંઘ મંડળીનું ઓડિટ જ નતું કરાયું. બરાબર. 10 વર્ષતા કિરીટભાઈની પેલા 10 વર્ષતા, યાની કે 2012-13 થી કોઈ પણ જુનાગઢ જિલ્લાની સહકારી ક્ષેત્રનું મંડળીનું કોઈ પણ મંડળીનું ઓડિટ જ નતું થયેલું. કિરીટભાઈ સત્તા ઉપર આવી અને એને ખરાઈ કરી, તપાસ કર્યું, એને ધ્યાન આવ્યું કે ભાઈ આ કોઈ પણ મંડળીનું ઓડિટ કેમ નથી કરવામાં આવ્યું. એટલે દરેક મંડળીને ઓડિટ કરવાનો આદેશ આપ્યો. દરેક મંડળીમાં ઓડિટ થયા એટલે પારા નીકળ્યા તો કિરીટભાઈની ધ્યાને આવ્યા એટલે એ મંડળીમાં ઝીણી નજરે તપાસ કરી કે ભાઈ શું છે, તો આવા કૌભાંડો નીકળ્યા. સાહેબ આ વ્યક્તિએ કૌભાંડ સત્તા કર્યા છે, ખુલ્લા કર્યા છે, ખેડૂતોને બસાવ્યા છે. પણ હવે આ આવ્યો ને ગોપાલ મંડાણો, કિરીટભાઈએ કૌભાંડ કર્યું. પેલા ભાઈ કાકા કિરીટભાઈએ બચાવ્યા, કૌભાંડ તો આગળની સત્તામાં થઈ ગયેલું છે. 10 વર્ષ પહેલા આને આવીને તો ઓડિટ કરાવીને ખુલ્લું કર્યું ભાઈ આવા કામ હાલે છે. એમાં એક વાત એવી પણ છે, તમારી વાત સાચી છે કે જો આજથી પહેલા કૌભાંડ થયું હતું, જે લોકો અત્યારે કહે છે કે આ વસ્તુ બની, તો એ સમયે કેમ કોઈ ફરિયાદ ન કરી? એ પ્રશ્ન છે ને. એટલે જે તે ખેડૂતને ફરિયાદ, જે તે ખેડૂતે, હા એ જ કહું છું કે અત્યારે જે વાત સામે આવી છે તો જે તે ખેડૂતે ત્યારે કેમ ફરિયાદ ન કરી? હા તો હું એ જ કહું છું ને કે ભાઈ કિરીટભાઈ જે તે વખતે કૌભાંડ કર્યું ત્યારે ફરિયાદ કરવી જોઈએ ને. અને ખરેખર જે યોગ્ય જગ્યાએ બન્યું ત્યાં કિરીટભાઈએ સાથે રહીને ફરિયાદ કરાવ્યું છે. સહકારી ક્ષેત્રના મંત્રીઓને અને પ્રમુખોને આપણે વાંદરવડ, છોડવડી, પછી ધારી ગુંદાડી, આ બધા મંત્રીઓને જેલમાં નાખ્યા છે. સાહેબ કાર્યવાહી કિરીટભાઈ પોતાએ કરાવી છે, ખેડૂતોએ ક્યાં ફરિયાદ નથી કરાવી. છતાં કિરીટભાઈ આગેવાની કરી અને બધા ઉપર કાયદેસરની કાર્યવાહી કરી અને એની ઉપર એફઆઈઆર નોંધાવી છે. અને તો આ લોકો એવો પ્રશ્ન કરે છે કે છૂટી કેમ? એટલે ભાઈ છૂટી ક્યાં, બંધારણની જોગવાઈ છે. તમે 302 કરો ને તો તમને 90 દિવસે જામીન મળે છે. તો એ લોકો જામીન ઉપર ગેરંટેડ ઉપર આવ્યા છે. બાકી એની કાર્યવાહી ચાલી છે અને જે કાંઈ નિર્ણય લેવાનું છે કોર્ટને લેવાનું છે. કિરીટ પટેલ થોડી પાસે સત્તા છે કે ભાઈ એ લોકોને પરમારે જેલને ફાંસી દઈ શકે. કિરીટભાઈને જે સત્તા ઉપર બેહી પ્રમુખ તરીકે એની કાર્યવાહી કરવાની તે કરાવી દીધી છે. કાયદાની જોગવાઈ ઉપર જે કલમો છે એ ટાંકી અને કોર્ટને હોવી જોઈએ. હવે આનો નિર્ણય કોર્ટ કરશે સાહેબ. દોષિત છે, નિર્દોષ છે, સજા આપવી કે શું કરવું એ કોર્ટનો પ્રશ્ન છે ને. આપણા બંધારણની જોગવાઈ છે સાહેબ આવી. આમાં કિરીટ પટેલ શું કરે? બાકી આ ખોટો ગોપાલ છે ને પબ્લિકને ગુમરાહ કરે છે. ચોક્કસથી જે કૌભાંડના આક્ષેપ છે તેની આ સ્પષ્ટ વાત એક સરપંચે કરી છે. આક્ષેપો છે તેનો સ્પષ્ટ જવાબ આ સરપંચે આપ્યો છે, એટલા માટે કે ત્યાંની ગ્રાઉન્ડ રિયાલિટી સાથે પરિચિત છે. સમજવાનો પ્રયત્ન એ કરવાનો છે કે એક તરફ જ્યારે સોશિયલ મીડિયાનો આટલું ભરપૂર ઉપયોગ ગોપાલ ઇટાલિયા કરી રહ્યા છે, બીજી તરફ વાત એ પણ છે કે ગ્રાઉન્ડ રિયાલિટી પર કંઈક એવું છે કે જેની અંદર આપણે શંકા અથવા તો પ્રશ્નાર્થ કરી શકીએ. પરંતુ લોકોનું કહેવું એવું છે, સરપંચનું કહેવું એવું છે કે 2.5 વર્ષ થયા છે કિરીટ પટેલ સહકારી ક્ષેત્રમાં આવ્યા અને એ પૂર્વેના જો કોઈ કૌભાંડ હોય તો એ કિરીટ પટેલના ના હોઈ શકે, તેમના પર આક્ષેપ ના કરવો જોઈએ, આવી વાત સામે આવી છે. ખેડૂતો હજી પણ એવું જ કહી રહ્યા છે કે કિરીટ પટેલે અમારા પૈસા પચાવી પાડ્યા, અમે લોકો અનેક રજૂઆત કરી તો એ સાંભળ્યું નથી. આ બધી વાત આવે છે. જેટલા લોકો જેટલા મોઢા એટલી વાત, એ કહેવત અત્યારે અહીંયા સાબિત થઈ રહી છે, સાચી વાત સાબિત થઈ રહી છે કે દરેક લોકો પોતપોતાની રીતે પોતપોતાની વાત મૂકી રહ્યા છે. પરંતુ અમે તમને આ જ રીતે તમામ અપડેટ પહોંચાડતા રહીશું. જમીન સાથે જોડાયેલા લોકો એ શું
કહેવા માંગે છે એ આપના સુધી પહોંચાડતા રહેશું. આપ અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ઘણા બધા દર્શકો જે આ વિડીયો જોઈ રહ્યા છે તેને હજુ સુધી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, ફેસબુક પેજ લાઇક કે ફોલો નથી કર્યું, કરી દેજો. આપનો પ્રેમ અને આ જ પ્રકારે જે અમને સપોર્ટ મળી રહ્યો છે તેના અમે ખૂબ ખૂબ આભારી છીએ. બસ આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. સત્યાર્થ મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાર્થ મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર.